દર્શન જ્ઞાન ને ચારિત્ર વર્તે તો દેહાતીત કહેવાય. આપણે અત્યારે દેહમાં વર્તીએ છીએ. દેહની શ્રદ્ધા, દેહની પ્રીતિ, દેહની રુચિ, દેહનું જ્ઞાન, દેહમાં આસક્તિ, દેહમાં મમતા, આ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે. અને સમ્ય દર્શન સમ્ય જ્ઞાન ચારિત્રમાં દેહની મમતા, પ્રીતિ, આસક્તિ, રુચિ, શ્રદ્ધા તૂટી દેહાતીત વર્તે નિજ સ્વરૂપમાં, વર્તે ચારિત્ર વર્તના. પણ એ દર્શન જ્ઞાન વિના એ ચારિત્ર પ્રગટતું નથી. આ દેહ દેવળમાં હું ચૈતન્ય દેવ જુદું તત્વ છું, એવી શ્રદ્ધા પ્રથમ થવી જોઈએ. કોઈને સીધો અનુભવ થતો નથી શ્રદ્ધા વિના, જ્ઞાન વિના. આ દેહ દેવળમાં 24 કલાક હાજરા હજૂર ચૈતન્ય દેવ જળહળ જ્યોતિ સ્વરૂપ, કેવળ જ્ઞાનની શક્તિમય, કેવળ જ્ઞાનના પ્રકાશમય, જ્ઞાનાનંદથી પરિપૂર્ણ એવું આત્મતત્વ બિરાજમાન છે. એ હું છું. એવી શ્રદ્ધાને સંકિત કીધું છે, વર્તવું જોઈએ. અને એની જે સમજણ લીધી એ જ્ઞાન છે. એમ જાણે સદગુરુ ઉપદેશ તીરે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ છે. દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશ તીરે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. ખુલ્લી આંખે કે બંધ આંખે આ દેહથી જુદું તત્વ હું છું એમ શ્રદ્ધા તો કર. ઘણા પૂછે કે સાધના શું કરવી? વાંચ કરું, સાંભળ કરું, માળા કરું, તપશ્ચર્યા કરું, આંબેલ કરું, ઉપવાસ કરું, તીર્થયાત્રા કરું. એ તો બધા વ્યવહારિક સાધન છે, બાહ્ય સાધન છે. ચિત્તની શુદ્ધિ માટે, ચિત્તની સ્થિરતા માટે, સંકલ્પ વિકલ્પને ઘટાડવા માટે, રાગ દ્વેષને મોડા પાડવા માટે. પણ પછી સંકલ્પ વિકલ્પને રાગ દ્વેષ મોડા પડ્યા એટલે સ્વરૂપની શ્રદ્ધા કર. ખોખાથી છૂટો પડ. બેઠો હોય તોય, સૂતો હોય તોય, ખુલ્લી આંખે બંધ આંખે અંદરથી ભાવથી શ્રદ્ધા કર્યા કર. આ 5.5 ફૂટની કાયા, આ 5.5-6 ફૂટની કાયા, આ મન વચન કાયાના યોગ, આ કર્મ ને કર્મનો ઉદય ને કર્મના ઉદયથી થતી પર્યાયો સુખ દુઃખની, આ બધાથી જુદું તત્વ અંદરમાં જે જ્ઞાયક તત્વ છે, જે ચૈતન્ય તત્વ છે, જે શુદ્ધ તત્વ છે, જે નિરંજન નિરાકાર તત્વ છે, જે સિદ્ધ સમાન તત્વ છે, જે અરૂપી તત્વ છે, તે હું છું એમ શ્રદ્ધા કર. ફરી ફરી 1 વાર નહીં, 1000 વાર, લાખ વાર, કરોડ વાર. 1 વારથી ઉપયોગ શુદ્ધ નહીં થાય. 1 વાર વાંચીશ, 1 વાર સાંભળીશ, 1 વાર વિચારીશ તો પાછું મન તો ભાગી જશે અનાદિના સંસ્કાર પ્રમાણે. અસતના સંસ્કાર ગાઢ છે અને સતના સંસ્કાર નહીવત છે. અસતના સંસ્કાર ગાઢ છે અને સતના સંસ્કાર નહીવત છે. કૃપાળદેવનું વચનામૃત પત્રાંક 229 ડાબે હાથે 229, પત્રાંક 229 ડાબે હાથે વાંચજો. એમાં ભગવાને એ વાત લખી છે. અસતના સંસ્કાર તોડીને સતના સંસ્કાર દ્રઢ કરવા હોય તો ફરી અંતરદ્રષ્ટિ પૂર્વક આ ખોખું તેવું નથી, આ શરીર તેવું નથી, આ ઇન્દ્રિય તેવું નથી, આ મન બુદ્ધિ તેવું નથી, આ વચન વ્યવહાર તેવું નથી, આ કર્મ અને કર્મના ઉદયથી થતી સુખ દુઃખ ને માન અપમાનની પર્યાયો તેવું નથી. અંદરમાં જે જાણનાર જોનાર ચૈતન્ય તત્વ છે તે હું છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ જ મારું સાચું સ્વરૂપ છે. એવું 1000 વાર, લાખ વાર ઘૂંટણ કરવું મનોમન ઘટો ઘટ. બહારમાં કોઈને ખબર ન પડે, અંદરમાં વૃત્તિ રહેવી જોઈએ સ્વભાવ તરફ. જગતને દેખાડવા માટે સાધના નથી, જગતને દેખાડવા માટે આત્માની ભાવના નથી, જગતને દેખાડવા માટે મોક્ષ માર્ગ નથી. એ તો બધું લૌકિક ને બૌદ્ધિક છે.
અંતરદ્રષ્ટિ કરી, અંતર્મુખ વૃત્તિ કરી, અંતસ્તત્વને નજરમાં લેવું. શરીર છે બહિસ્તત્વ છે, મન વચન કાયાના યોગ છે, સંયોગી તત્વ છે, અને સ્વભાવ તત્વ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે છે મુજ સ્વરૂપ. શ્રદ્ધા તો કર. આત્મસિદ્ધિ બોલી જાય છે, પણ આત્મસિદ્ધિના વચનોની શ્રદ્ધા નથી. ક્યાં ભૂલ થઈ છે આપણી? આત્મસિદ્ધિ બોલી જઈએ, ગગડાઈ જઈએ, વચનોની શ્રદ્ધા નથી ને વચનોની વર્તના નથી. વર્તના એટલે શ્રદ્ધાપૂર્વક વિચારવું, શ્રદ્ધાપૂર્વક ભાવવું, અને શ્રદ્ધાપૂર્વક સમજણ કરવી, ને શ્રદ્ધાપૂર્વક સ્થિર થવું. ઘૂંટણ થવું જોઈએ, નિધિધ્યાસન થવું જોઈએ, મનન થવું જોઈએ. શ્રદ્ધાપૂર્વક વિચારણા ચાલે એને ભાવના કહેવાય. નહીતર ખાલી બૌદ્ધિક વિચારો કરીએ કે હું આત્મા છું, આત્મા છું, પાછું મન ને ઉપયોગ તો બહાર ફરતા હોય, ઘર કુટુંબના કાર્યોમાં ફરતા હોય, વ્યવસાયમાં ફરતા હોય, વ્યવહારમાં ફરતા હોય. તો એ ઘૂંટણ નથી. ઘૂંટણ એટલે આપણો ઉપયોગ વૃત્તિ એમાં સ્થિર થવી જોઈએ. આત્મતત્વના વિચારમાં આપણો ઉપયોગ, આપણી વૃત્તિ સ્થિર થાય, ભળે, એકાગ્ર થાય, તલ્લીન થાય. તો સમજવાનું કે ભાવના કરી કહેવાય, સમ્યક વિચારણા કરી કહેવાય, શુદ્ધ વિચારણા કરી કહેવાય. ઘણા પૂછતા હોય છે કે અમારે કરવું શું? તો સત્સંગ સાંભળ્યા પછી ચિત્ત શાંત થયું, પછી આ પ્રયોગ કર, અભ્યાસ કર. સ્વાધ્યાય વાંચન કર્યા પછી ચિત્ત શાંત થયું, ક્ષમતામાં આવ્યું, પછી આ અભ્યાસ કર, અંતર્મુખ વૃત્તિ કર. કઈ સત્કાર્ય કર્યું અને ચિત્ત શાંત થયું, સ્વસ્થ થયું, ક્ષમતામાં આવ્યું, પછી અંદરમાં ઊંડો ઉતર. 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટ બેસ, અંતર્મૂર્ત માટે બેસ. આ દેહ દેવળમાં જે ચૈતન્ય દેવ છે તે હું છું, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ જ મારું સાચું સ્વરૂપ છે. અંતરમાં જે જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાયક સ્વભાવી આત્મા દેવ છે એ જ મારું સાચું સ્વરૂપ છે. એ જીન પ્રતિમા જેવું છે, અરિહંત પરમાત્મા જેવું છે, સિદ્ધ પરમાત્મા જેવું છે, જ્ઞાની પરમાત્મા જેવું છે. જળહળ જ્યોતિ સ્વરૂપ છે, સદા કાળ એવું ને એવું. દ્રઢ શ્રદ્ધા કરવી પડે. જો દ્રઢ શ્રદ્ધા નહીં હોય, દ્રઢ ભાવના નહીં હોય, તો નિમિત્ત બદલાતા, સંજોગો બદલાતા, ભાવ બદલાતા બધું છૂટી જશે. અને દ્રઢ શ્રદ્ધા કરી હશે, દ્રઢ ભાવના કરી હશે, ઘૂંટણ કર્યું હશે, તો આ ભાવમાં કે આવતા ભાવમાં છૂટશે નહીં. મરણ વખતે પણ છૂટવું ન જોઈએ કે શરીરનું મરણ છે, મારું નહીં. શરીરનો જન્મ એમ શરીરનું મરણ. અને ઘર કુટુંબમાં કોઈ ગુજરી ગયું હોય તો એ સંયોગ ને વિયોગ એ બહારમાં, અંદરમાં નહીં. સંયોગ હતો એનો વિયોગ થયો. આત્મા તો જુદો ને જુદો, અવિનાશી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય. શ્રદ્ધા તો કર, દ્રઢ નિશ્ચય તો કર. આ શ્રદ્ધાનું ઘૂંટણ જ્યારે બી વખત મળે, દુકાનમાં, ઓફિસમાં, ઘરમાં, ખેતરમાં, થોડી બી નિરાત મળે એટલે આંખ બંધ કરીને કે ખુલ્લી આંખે અંતરદ્રષ્ટિ કરીને ભાવ કરવાનો. આત્મા હાજરા હજુર છે, નજરમાં નથી લીધો. નજરમાં આખી દુનિયા લઈએ છીએ, બહારના બધા કાર્યો નજરમાં લઈએ છીએ. ઘરમાં શું ચાલે છે, કુટુંબમાં શું ચાલે છે, પરિવારમાં શું ચાલે છે, સમાજમાં શું ચાલે છે, સંપ્રદાયમાં શું ચાલે છે, રાજ્યમાં શું ચાલે છે, દેશમાં શું ચાલે છે, પરદેશમાં શું ચાલે છે, એ બધું નજરમાં લઈએ છીએ. પણ મૂળ જે સ્વભાવ, મૂળ જે આપણું ચૈતન્ય તત્વ, મૂળ જે આપણો જ્ઞાયક સ્વભાવ,
શુદ્ધ જ્ઞાન, નિર્મળ જ્ઞાન, જળહળ જ્યોતિ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ એને નજરમાં નથી લેતા, દ્રષ્ટિમાં નથી લેતા. જ્યાં બેઠા હોય અડધી મિનિટ તો અડધી મિનિટ, 1 મિનિટ તો 1 મિનિટ, 2 મિનિટ તો 2 મિનિટ, પણ વિચાર તો કર. એમ વિચાર કરતા કરતા ટીપે ટીપે સરોવર ભરાય. ધીરે 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 વૃત્તિ શુદ્ધ થશે, વૃત્તિ સત્સંસ્કાર વાળી થશે, વૃત્તિ સ્વભાવના પ્રેમી થશે, વૃત્તિ સ્વભાવની રુચિ વાળી થશે. અત્યારે આપણી વૃત્તિ વિભાવની રુચિ છે. પરકથા અને પરવૃત્તિમાં આખું જગત વયું જાય છે એવું ભગવાને કીધું છે. પરકથા અને પરવૃત્તિમાં કોઈને પરકથા અને પરવૃત્તિ શીખવાડવી પડતી નથી, એમાં તો બધા હોશિયાર. પણ સ્વકથા અને સ્વભાવ વૃત્તિ કોઈ ભવમાં કરી નથી. મહાપુરુષો તો કે છે મરીને પણ કર. કથમપી મૃત્વા તત્વ કૌતૂહલીસન. અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં કીધું કે મરીને પણ આત્માની ભાવના ભાવજે. એટલે ગમે તેવા કષ્ટ આવે, વિઘ્ન આવે, પરીક્ષા આવે, ઉપસર્ગ આવે, પ્રતિકૂળતા આવે કે મરણ આવે, તું તારા આત્મ સ્વભાવને ભૂલતો નહીં. એની પ્રતીતિ દ્રઢ કરી દે. પ્રતીતિ જ્ઞાન ને ચારિત્ર જોડાયેલા છે. પ્રતીતિ નથી તો જ્ઞાન સાચું નથી, જ્ઞાન નથી તો પ્રતીતિ સાચી નથી. જ્ઞાન વિનાની પ્રતીતિ અંધશ્રદ્ધા છે અને શ્રદ્ધા વિનાનું જ્ઞાન શુષ્ક છે. જ્ઞાન વિનાની પ્રતીતિ શ્રદ્ધા કેવી છે? અંધશ્રદ્ધા, દેખાદેખીની. તો જ્ઞાન ને શ્રદ્ધા જોડાયેલા છે અને શ્રદ્ધા વિનાનું જ્ઞાન લુખ્ખું, શુષ્ક. સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર. સમ્યક શબ્દ વાપર્યો ભગવાને. શું શબ્દ વાપર્યો? સમ્યક શ્રદ્ધા. સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા. સમ્યક જ્ઞાન, જ્ઞાની આપેલા બોધનો વિચાર કરતા કરતા જ્ઞાનની નિર્મળતા થાય અને સ્વરૂપની શ્રદ્ધા થાય. અને સમ્યક ચારિત્ર એટલે જેવું આત્મ સ્વરૂપ ગુરુથી જાણ્યું એમાં સ્થિર થવું, એનું નામ ચારિત્ર. જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અણલિંગ શબ્દ લખ્યો છે ભગવાને. કેમ એવું લખ્યું હશે કે ગ્રસ્તના ચારિત્રના નિયમો ના હોય કે મુનિના ચારિત્રના નિયમો, વ્રતના નિયમો ન હોય તો એ થઈ શકે? આત્મ સ્વભાવ વ્રત નિયમને આધીન નથી. વ્રત નિયમ એ વ્યવહાર છે. અણુવ્રત કે મહાવ્રત. શ્રાવકના વ્રતને, ગ્રસ્તના વ્રતને અણુવ્રત કહેવાય, સાધુના વ્રતને મહાવ્રત કહેવાય. એ વ્યવહાર છે, શુદ્ધ વ્યવહાર ચારિત્ર છે. પણ નિશ્ચય ચારિત્રમાં એને કાંઈ લેવા દેવા નિશ્ચયથી નથી, પરમાર્થથી નથી. મુનિલિંગ વાગૃહી લિંગ રે લિંગોન મુક્તિ માર્ગ છે. ચારિત્ર દર્શન જ્ઞાન ને બસ મોક્ષ માર્ગ જીનો કહે, એવું કુંદકુંદ સ્વામીએ સમયસારમાં કીધું. અણલિંગ એટલે મુનિલિંગ વાગૃહી લિંગ રે લિંગોન મુક્તિ માર્ગ છે. ચારિત્ર દર્શન જ્ઞાન ને બસ મોક્ષ માર્ગ જીનો કહે. ગ્રસ્તના લિંગ, વ્રત, નિયમો કે સાધુના લિંગ, વ્રતો, નિયમો એ મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધતા ને એક્યતા અને પૂર્ણતા એ મોક્ષ માર્ગ ને મોક્ષ છે. સાહેબ મારાથી વ્રત નથી થતા, નિયમ નથી લેવાતો. ઠીક છે, ચિંતા ના કર, પણ દેહ ભાવથી છૂટો તો પાડ. નિયમ તો આત્મા ઓળખવા માટે છે, વ્રત તો આત્મામાં ઓળખવા માટે છે, આત્મામાં સ્થિર થવા માટે છે.
તો વ્રત નિયમ જપ તપ ક્રિયા બધું આત્મા ઓળખવા માટે હતું ને આપણે તો પરાધીન જ કરી દીધું. નિશ્ચય ચારિત્ર અણલિંગ હોય ત્યાં ગ્રસ્તનું લિંગ, સાધુનું લિંગ, સ્ત્રીનું લિંગ, પુરુષનું લિંગ એવી કોઈ જરૂરિયાત નથી. સ્ત્રીને પણ સંકિત થાય ને પુરુષને સંકિત થાય, સાધુને સંકિત થાય ને ગ્રહસ્થને સંકિત થાય. અણલિંગ. વ્રત નહીં પચખાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનું મહાપદ્મ તીર્થંકર થશે શૈણિક ઠાણંગ જોઈ લો. શૈણિક રાજાને એક વ્રત નિયમ નહોતું છતાં ક્ષાયિક સંકિત હતું. કૃપાળુદેવને એક વ્રત નિયમ નહોતું છતાં ક્ષાયિક સંકિત હતું. પછી પાછળના 1-2 વર્ષમાં વ્રત નિયમ લીધા છે. બાકી ભગવાનને ક્ષાયિક સંકિત થયું 24-25 વર્ષે, ત્યારે એકે વ્રત નિયમ નહોતા. અણલિંગ. ક્ષાયિક સંકિત એ ભવે મોક્ષે જાય, એકાવતારી થાય, 2 ભવ થાય, 3 ભવ વધુ વધુ, કોક જીવની અપેક્ષાએ 4 ભવ. ક્ષાયિક સંકિતનું બળ એટલું બધું હોય છે. ચારિત્ર છે, દર્શન જ્ઞાનને ચારિત્ર છે. આત્મ સ્વભાવમાં સ્થિર થવું એ ચારિત્ર. જેમાં આવી પ્રતીતિ જીવની રે પોતાના આત્મ સ્વભાવની પ્રતીતિ કરી, શ્રદ્ધા કરી કે હું શરીર નથી આત્મા છું. શું શ્રદ્ધા કરી? હું શરીર નથી આત્મા છું. મન વચન કાયના યોગ એ મારાથી જુદા છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી હું જુદો છું. ઔદારિક કાયા, વૈકરિક કાયા, તેજસ શરીર, કાર્મણ શરીરથી હું જુદો છું. ઉપયોગ લક્ષણ જ્ઞાન લક્ષણ ચૈતન્ય આત્મા છું. ઉપયોગ લક્ષણ જ્ઞાન લક્ષણ ચૈતન્ય આત્મા છું. આટલી શ્રદ્ધા તો કર. આવી શ્રદ્ધા આવી પછી જાણ્યું સર્વેથી ભિન્ન અસાંગ, બધાથી જુદો ને જુદો, ન્યારો ને ન્યારો. ન્યારો રહીને ખેલે રે, સુરતા તો લેરો લે છે. શેનાથી ન્યારો? આ ખોખાથી, આ ઇન્દ્રિયથી, આ મન બુદ્ધિથી, આ વિચારોથી, સંકલ્પ વિકલ્પથી, શુભ અશુભ ભાવોથી, પુણ્ય પાપથી અને બાહ્ય જગતની રચનાથી, આ બધાથી જુદો ને જુદો, ન્યારો ને ન્યારો, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપી. અસંગ, કોઈમાં ભળતો નથી આત્મા. અનંત કાળમાં અનંત શરીરો ધારણ કર્યા પણ શરીરરૂપ થયો નથી. અનંત કાળમાં અનંત કર્મ બાંધ્યા ને ભોગવ્યા છતાં કર્મરૂપ થયો નથી. અનંત કાળમાં અનંત નિમિત્તોને સંયોગમાં આવ્યો છતાં સંયોગને નિમિત્તરૂપ થયો નથી. અનંત કાળમાં અનંત પ્રકારના સંગ થયા, ઘરના, કુટુંબના, પરિવારના, પરિગ્રહના, વ્યવહારના, વ્યવસાયના, આજીવિકાના, દુનિયાદારીના, પણ એકે રૂપ આત્મા થયો નથી. આત્મા અસંગ ને અસંગ, ખડખડિયા નાળિયેરના ગોળાની જેમ. જેમ નાળિયેરનો ગોળો અંદરમાં કેવો જુદો ને જુદો રહે છે, કાચલી રૂપે થતો નથી, ઉપરના છોતરા રૂપે થતો નથી. અંદરનું સફેદ કોપરું જુદું ને જુદું, ન્યારું ને ન્યારું. જેમ શ્રીફળમાં ખડખડિયા નાળિયેરના ગોળામાં અંદરમાં નાળિયેરનું ગોળો જુદો છે, અંદરમાં કોપરું જુદું છે. એમાં મન વચન કાયના યોગ સાથે આપણો આત્મા જોડાયેલો હોવા છતાં જુદો ને જુદો છે, ખડખડિયા નાળિયેરના ગોળાની જેમ. કૃપાળદેવને દેવકણજી મુનિએ પૂછ્યું હતું કે સાહેબ તમે તો ગાદી તકીએ બેસો છો ને લાખોનો વ્યવસાય કરો છો, હીરા માણેક મોતીનો ધંધો કરો છો, તો તમારું મન લેપાતું નથી? આ હીરા માણેક ને મોતી ને ધન ધંધામાં મન ખેંચાતું નથી? તો કૃપાળદેવ ભગવાને જવાબ આપ્યો, મુનિ
અમે તો ખડખડિયા નાળિયેરના ગોળાની જેમ જુદા ને જુદા રહીએ છીએ. શું કીધું ભગવાને? અમે તો ખડખડિયા નાળિયેરના ગોળાની જેમ જુદા ને જુદા રહીએ છીએ. આ ધન, ધંધો, વ્યવહાર, વ્યવસાય, આજીવિકા, નોકર, ચાકર, ઝવેરાત, કોઈ પ્રત્યે અમને એકત્વપણું, મમત્વપણું નથી. એવી ભગવાનની દશા હતી. એટલે દેહ છતાં દેહાતી જ દશા હતી. ગ્રસ્તપણાનો ઉદય, અંદરમાં જ્ઞાનપણું. ઉદય ગ્રસ્તપણાનો, હૃદય જ્ઞાનપણાનું. ઉદય ગ્રસ્તપણાનો, હૃદય નિર્ગંતતાનું, જ્ઞાનનું. જ્ઞાન સ્વભાવથી લબોલબ, વીતરાગમય, જ્ઞાનમય, સમતામય. દેવકણજી મુનિ તો સાંભળીને અચંબો પામી ગયા કે અમે સાધુ છીએ છતાં એ રીતે જીવતા નથી. શું કીધું દેવકણજી મુનિએ? કે અમે તો સાધુ છીએ, બાહ્ય ચારિત્ર પાડીએ છીએ, મહાવ્રતો લીધા છે, સંયમ લીધો છે, છતાં અમે જુદા રહી શકતા નથી, ન્યારા રહી શકતા નથી. તમને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. કૃપાળદેવના મુખે સાંભળીને આનંદિત થયા, અચંબિત થયા. નિર્ણય કરી લીધો કે કૃપાળદેવ જેવા થયા વિના છૂટકો નથી. આપણે પર વસ્તુ સાથે, પર સંયોગ સાથે, બાહ્ય નિમિત્તો સાથે એકાકાર થઈ જઈએ પછી ખોખું હોય, ઇન્દ્રિય હોય, ઇન્દ્રિય વિષય હોય, ઘર, કુટુંબ, પરિવાર, પરિગ્રહ, નોકરી, ચાકરી, વ્યવસાય, વ્યવહાર, જે કંઈ હોય સંયોગ, એમાં એકાકાર થઈ જઈએ છીએ. હું ને મારું જોડી દઈએ છીએ. શું જોડી દઈએ છીએ આપણે? હું ને મારું, હું ને મારું, હું ને મારું, હું ને મારું. હું મગનભાઈ, છગનભાઈ ને આ ઘર, કુટુંબ, પરિવાર મારો. હું ભાવનગરનો ને હું જામનગરનો ને હું અમદાવાદનો ને હું બોરીવલીનો ને એવું ઘૂસી ગયું છે. હું કાઠિયાવાડનો ને હું ગુજરાતનો ને એટલું બધું ઘુસાડી દીધું છે. હું ચેતન આત્મા છું એમ પાકું કરી નાખ. ગમે તેવા ઉદયમાં, ગમે તેવા સંજોગોમાં, ગમે તેવા નિમિત્તમાં, અનુકૂળ કે પ્રતિકૂળ, ગમે તેવી બાહ્ય સ્થિતિ હોય, હું અશરીરી આત્મા છું, ચૈતન્ય જળહળ જ્યોતિ સ્વરૂપ આત્મા છું. આટલી શ્રદ્ધા કર. ફરી ફરી એનું ઘૂંટણ કર. હું અશરીરી, દેહાતીત, અસંગ, શુદ્ધ ચૈતન્ય જળહળ જ્યોતિ સ્વરૂપ પૂર્ણ પવિત્ર આત્મા છું, નિર્વિકલ્પ સ્વભાવી. ભગવાને એને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કીધું છે. એ હું છું. એ હું છું. જીન પ્રતિમા જેવું મારું શાંત, શુદ્ધ, પૂર્ણ પવિત્ર સ્વરૂપ છે. આવી શ્રદ્ધા કરો. જેવી જીન પ્રતિમા છે એવું આપણું શાંત, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર, નિર્મળ, નિર્વિકલ્પ સ્વરૂપ છે. શ્રદ્ધા તો કર. શ્રદ્ધાથી આગળનો રસ્તો ખુલશે. જ્ઞાન, દર્શન ને ચારિત્રની એક્યતાથી આગળનો રસ્તો ખુલશે. અંતરથી ભાવના તો ભાવ, અંતરથી પાકો નિશ્ચય તો કર. જ્યાં બેઠો હોય ત્યાં ખુલ્લી આંખે કે બંધ આંખે થઈ શકે. દ્રશ્ય ઉપરથી, જ્ઞેય ઉપરથી નજર હટાવીને દ્રષ્ટા ઉપરની, જ્ઞાતા ઉપર નજર કરી લો. દ્રશ્ય પદાર્થો ઉપરથી નજર હટાવીને દ્રષ્ટા ઉપર, જ્ઞેય પદાર્થો ઉપરથી નજર હટાવીને જ્ઞાતા ઉપર, ખોખાથી નજર હટાવીને અંદરમાં દેહાતી ચૈતન્ય સ્વરૂપ ઉપર. અને હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું. દેહાદિકમાંથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું એવી વૃત્તિનો નિશ્ચયને આશ્રય ગ્રહણ કરવો. અને એવી વૃત્તિનું બળ મંદ પડે ત્યારે વિતરાગ પુરુષોની દશા અને તેના અદ્ભુત ચરિત્રમાં દ્રષ્ટિને પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી. આ સુગમ, સર્વોત્કૃષ્ટ, ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. પત્રાંક 843. એ બી ડાબે હાથે. પત્રાંક 843, 843 વચનામૃતમાં ડાબે હાથે. અને પહેલા કીધું 229, એ બી વચનામૃતમાં ડાબે હાથે. આ બે હોમવર્કમાં લેજો, 229 ને 843. ઘૂંટવાનું છે, પાકું કરવાનું છે.
બાળ મંદિરમાં દાખલ કરે ત્યારે એકડો કેટલો ઘૂંટ્યો તો પૂછો. મા બાપને પૂછતો તો ખબર પડશે કે બેટા 6 મહિના સુધી તો તને એકડો જ ઘૂંટાવતા હતા. 6 મહિના સુધી તો તને એકડો જ ઘૂંટાવતા હતા. 12 મહિના સુધી તો એનું નામ ઘૂંટાવતા હતા. 6 મહિના સુધી એકડો, 12 મહિના સુધી તો એનું નામ, એના મા બાપનું નામ, એના ફઈ ફુવાનું નામ, એના કાકા અને જે બધા સગાવાળાનું નામ ઘૂંટાય 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 કરીને પકડી લીધું એણે કે આ મારું નામ ને આ મારું ગામ ને આ મારા મા બાપ ને આ મારા સગા સંબંધી. કેવું પકડી લીધું? એ સંસ્કાર નાખ્યો એટલે એ સંસ્કાર પાકો થઈ ગયો. હવે સંસ્કાર પલટી નાખ. ઉલટ ભઈ મોરે નયનન કી મોહે લાગી લટક ગુરુ ચરણન કી. ઉલટ ભઈ મોરે નયનન કી મોહે લાગી લટક ગુરુ ચરણન કી. ચરણ बिना मुझे कछु नहीं भावे झूठ माया सब सपन की मोहे लागी लटक गुरु चरणन की. घूंटी लो 100 વાર, 200 વાર, 500 વાર, 1000 વાર. ખાતા પીતા સૂતા ઉઠતા બેસતા નાતા ધોતા લેતા દેતા હું અશરીરી આત્મા છું, અસંગ શુદ્ધ ચૈતન્ય આત્મા છું. આ ખોખા સાથે નિશ્ચયથી મારે નાવો નીચાવાનો એ સંબંધ નથી. આ ખોખું અહીંયા પડી રહેશે ને મૃત્યુ થશે ત્યારે આપણે નાવા નીચોવા રહેવાના છીએ. અહીંયા આ ખોખું પડી રહેશે ને મૃત્યુ પામશે શરીર. આત્મા ચાલ્યો જશે પછી આપણે નાવા નીચોવાનો સંબંધ આ ખોખા સાથે નથી. ખોખું અહીંયા અને આત્મા દેવ તો બીજા ભવમાં ભાવ અનુસાર બીજી ગતિમાં મતિને કર્મ અનુસાર પહોંચી જાય છે. તો આ ખોખા સાથે નાવા નીચોવાનો સંબંધ પણ નથી. આટલું પાકું તો કરી લે. હા, મનુષ્ય ભવ છે ત્યાં સુધી વ્યવહારિક કાળજી રાખજે કે સ્વાસ્થ્ય સચવાય અને સાધના પણ થાય. નિશ્ચયથી તારા હાથમાં નથી, પણ વ્યવહાર કાળજી રાખવી કે સ્વાસ્થ્ય સચવાય ને આત્મ સાધના થાય. કે વધુ પડતું શરીર બગડશે તો તારો ઉપયોગ રહેશે નહીં. માટે વ્યવહાર કાળજી લઈને આત્માની વિચારણાને ભાવના કરી લે. અત્યારે બાજી તારા હાથમાં છે, પછી ભવ પૂરો થયા પછી કાગડા કૂતરા વાઘ નાગ આખલા બળદ્યાના ભવમાં જતો રહ્યો કે અફઘાનિસ્તાન ને અરબસ્તાનમાં મનુષ્ય થયો તો પછી તને કોઈ આત્માનો ધર્મ કે આત્માનો બોધ આપનારું રહેવાનું નથી. કરલે સોદા રોકડિયા નહીં ઉધારા એક પડકા. આવ્યો છો તો આત્માનો સોદો કરીને જજે, બીજા ભવની ખબર નથી. આ ભવ આપણી હાથે છે. કરી લે કરી લે કરી લે કરી લે કરી લે કરી લે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા. શું કીધું? એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. બધું તત્વજ્ઞાન આપી દીધું કૃપાળુ દેવે. અમૂલ્ય તત્વ વિચારમાં ઘૂંટણ કર. કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ સાચું છે મારું ખરું, અને આ કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું. રહેવાની જ નથી. મન વચન કાયા કર્મ કુટુંબ પરિવાર સંયોગ પરિગ્રહ નિમિત્ત બધી વળગણા અહીંયા પડી રહેવાની છે. તો સમજીને પરિહર. શ્રદ્ધાથી પરિહર, ચારિત્રથી પરિહર, ત્યાગથી પરિહર, વૈરાગ્યથી પરિહર. એમ કે છે અંતર ત્યાગ ને વૈરાગ્યથી એને પરિહર. જે વસ્તુ તારી નથી એને ચિત્તમાંથી કાઢી નાખ. સંયોગ રૂપે છે, સ્વભાવ રૂપે નથી. એક ભવ પૂરતું છે, બીજા ભવમાં બદલાઈ જવાનું છે. વળગણા છે, વળગેલું છે. કોઈ દી લાગે છે કે ઘર કુટુંબ પરિવાર પરિગ્રહ વળગેલો છે ને એના માટે આખો દિવસ
શું કરો છો? ગધા પચીસી કરો છો બધા. ઘર, કુટુંબ, પરિવાર, પરિગ્રહ, વ્યવહાર, વ્યવસાય, આજીવિકા માટે ભવના ભવ બગાડી દે છે જીવ. જાણે કે આ જ સાચું છે ને આ જ કરવાનું છે. ફરજ બજાવવાની ના નથી, પણ એને જ વળગીને બેઠો છે. એ વળગડામાં વળગીને બેઠો છે અને એને જ કૃત્ય માનીને બેઠો છે અને એને જ સર્વસ્વ માનીને બેઠો છે. એટલે આ ગાડા ગયા ભાવમાં જુદું કુટુંબ હતું, જુદો પરિવાર હતો, જુદો સંયોગ હતો, અને આ ભાવમાં ઘર, કુટુંબ, પરિવાર, સંયોગ જુદો અને આવતા ભાવમાં જુદા. માટે કે રાગ ન કર, દ્વેષ ન કર, મોહ ન કર, ખડખડિયા નાળિયેરના ગોળાની જેમ સમજણથી જીવી જા. ફરજ રૂપે કરું છું, મારું કાંઈ નથી, અકર્તા, અભોગતા, જ્ઞાતા, દ્રષ્ટા. વ્યવહાર છે, મારું સ્વરૂપ નથી. વળગડા છે, બદલાઈ જવાનું છે, એના માટે ભવ આપવાનો ના હોય. ક્ષુલ્લક ને તુચ્છ વસ્તુઓ માટે આપણા ભવના ભવ બગડે છે. ક્ષુલ્લક અને તુચ્છ વસ્તુઓ માટે આપણા ભવના ભવ બગડે છે. અને જે શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એના માટે કોઈ ભવ આપ્યો નથી. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉગાડ ન્યાય નેત્ર રે નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. શું કીધું ભગવાને? અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. આત્માની ભાવના ભાવવામાં, આત્માનો વિચાર કરવામાં, આત્માની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં સ્થિત થવામાં નામનું દુઃખ છે, અનંત સુખ છે, પણ ત્યાં મિત્રતા નથી, ત્યાં પ્રેમ નથી. અને અનંત દુઃખ નામ સુખ. ઘર, કુટુંબ, પરિવાર, પરિગ્રહ, વ્યવહાર, વ્યવસાયમાં નામ માત્રનું સુખ છે, બાકી દુઃખ ને ઉપાધિ છે. ગધા પચીસી છે, ગધા વેતરું છે, અને છતાં આપણે એમાં સુખની કલ્પના કરીએ છીએ. કલ્પના કરીએ છીએ સુખની, મેળવીએ છીએ દુઃખ. કલ્પના કરીએ છીએ સુખની ને મેળવીએ છીએ દુઃખ ને આકુળતા અને બંધન. અનંત દુઃખ નામ સુખ. શું કીધું ભગવાને? અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહીને મિત્રતા. અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉગાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. એથી બધી પ્રવૃત્તિને બાળ, ઓછી કર. સંસારની પ્રવૃત્તિને, આનંદ પરિગ્રહની પ્રવૃત્તિને, વ્યવહારને, વ્યવસાયની પ્રવૃત્તિને ઓછી કર. નહીતર ભવ પૂરો થઈ જશે અને મારું મારું કરવાની કલ્પના બંધ કરી દે. બધી કલ્પના છે મારું, શરીર મારું, ઘર મારું, પરિવાર મારો, કુટુંબ મારું, સમાજ મારો, સંપ્રદાય મારો, ગામ, ઘર, નગર મારું, વ્યવસાય મારો, આજીવિકા, ધન, ધંધો મારું 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 કરીને મરે ને પછી બકરીના ભાવમાં જાય. બહુ મારું મારું કરશો તો મેં, પછી બીજા ભાવમાં બે. કૃપાળુજીએ લખ્યું છે કે મેં ને મારું બહુ કરે, બીજા ભાવમાં બકરી થાય. બે કરે, બે એટલે મેં, ગયા ભાવમાં મેં ને મારું બહુ કર્યું. બધા ભાવમાં જવું પડશે ને કરીને આવ્યા છીએ. હવે આવા બધા ભાવમાં, તિર્યંચના ભાવમાં, નરક નારકીના ભાવમાં, નિગોદના ભાવમાં, એકેન્દ્રિયના ભાવમાં જવું નથી. હવે તો પંચમ ગતિ, સિદ્ધ ગતિ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. માત્ર મોક્ષ અભિલાષ. શું કીધું ભગવાને? માત્ર મોક્ષ અભિલાષ. જીવ તત્વને મોક્ષ તત્વ સુધી જોડી દે સમર નિજરા દ્વારા. અને સમર નિજરા એ વિતરાગતા છે, સમતા છે, સ્વભાવમાં સ્થિતિ છે, સ્વભાવની શ્રદ્ધા, સ્વભાવનું જ્ઞાન ને સ્વભાવમાં સ્થિતિ, દર્શન, જ્ઞાન ને ચારિત્ર. જેમ આવી પ્રતીતિ જીવની ને જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. જ્યાં જ્યાં રાગને મોહ થાય એનાથી હું જુદો છું, અસંગ છું. જ્યાં જ્યાં રાગ ઉભો થાય, જ્યાં જ્યાં મનની કલ્પના ઊભી થાય, શરીરમાં, ઇન્દ્રિયમાં, વિષયમાં, કુટુંબમાં, પરિવારમાં,
ધનમાં, ધાન્યમાં, વૈભવમાં, માલમાં, મિલકતમાં, ખેતરમાં, નોકરમાં, ચાકરમાં, જ્યાં જ્યાં હું ને મારા પણ ઊભું થાય ત્યાં કહેવાનું, તું અસંગ છો, આ બધાથી જુદો છો, તું અસંગ છો, આ બધાથી જુદો છો, તું અસંગ છો, આ બધાથી જુદો છો. તારું શુદ્ધ ચૈતન્ય અસ્તિત્વ સંયોગથી જુદું, તારું શુદ્ધ ચૈતન્ય અસ્તિત્વ સંયોગથી જુદું, ન્યારો ને ન્યારો. તું અસંગ શુદ્ધ છો, તું અસંગ શુદ્ધ છો. કોઈ કર્મ અને કશાય કાયમી માટે ઘૂસી ગયા નથી. કોઈ કર્મ અને કશાય વિભાવ કાયમી માટે ઘૂસી ગયા નથી. ટેમ્પરરી છે, પર્યાય પૂરતા છે. અને તું તો સદાકાળ ત્રિકાળી શુદ્ધ આત્મા છો, માટે અસંગ છો, શુદ્ધ છો. શુદ્ધ કહેતા પરદ્રવ્યનો પ્રવેશ નથી, પરભાવનો પ્રવેશ નથી, એને શુદ્ધ કહેવાય. આત્મ સ્વભાવમાં પરદ્રવ્યનો એટલે જળ દ્રવ્યનો અને પરભાવનો એટલે વિભાવનો પ્રવેશ નથી. નિશ્ચયથી, પરમાર્થથી, અધ્યાત્મ દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી, સ્વભાવ દ્રષ્ટિથી તે કલ્પના કરી છે કે હું રાગી થયો, હું દ્વેષી થયો, હું ક્રોધી થયો, હું માની થયો. તો પર્યાયથી તું તો ન્યારો જ હતો. તું અસંગ શુદ્ધ ચૈતન્ય છો. ત્રિકાળી દ્રવ્યની શ્રદ્ધા કર, ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા કર. રાગ ને દ્વેષ તો ક્ષણિક છે, આવે છે ને જાય છે. તું તો રહે છે. સંકલ્પ ને વિકલ્પ તો ક્ષણિક છે, આવે છે ને જાય છે. તું તો સનાતન શાશ્વત ત્રિકાળ છો. ઘર, કુટુંબ, પરિવાર તો બદલાયા કરે છે કર્મ અનુસાર, સંયોગ અનુસાર. તું તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છો, ચેતન દ્રવ્ય છો, સદાકાળ એવો ને એવો, સદાકાળ એક સ્વરૂપે રહેનારું એવું મારું સજાત્મ સ્વરૂપ. એને મૂકીને પરદ્રવ્યમાં ને પરભાવમાં પ્રીતિ નહીં કરું, રુચિ નહીં કરું, હું ને મારાપણાની કલ્પના નહીં કરું. અસંગ દ્રવ્ય છું, અસંગ રૂપે જ વિચારણા કરી. અસંગ દ્રવ્ય છું, અસંગ રૂપે જ ભાવના કરીશ. પરદ્રવ્ય રૂપે, પરભાવ રૂપે કોઈ બહુમાં થયો નથી ને થવાનો નથી. ગમે તેટલા સંકલ્પ વિકલ્પ કરે, ગમે તેટલા રાગ દ્વેષ કરે, તો આત્મા એ રૂપે થતો નથી. આત્મા સદાકાળ, આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. તો સાહેબ રાગદ્વેષ રૂપે થતો નથી, તો શું રાગદ્વેષ કરવાના ચાલુ રાખવા એવું નથી કહેતા. આત્મા રાગદ્વેષ રૂપે થતો નથી એટલે તારો સ્વભાવ નથી, તો હવે રાગદ્વેષ છોડ. રાગદ્વેષ એ પરિભ્રમણનું કારણ છે, મોહ એ પરિભ્રમણનું કારણ છે, અજ્ઞાન એ પરિભ્રમણનું કારણ છે. બરાબર અંતરથી શ્રદ્ધા કર. રાગદ્વેષ હિતરૂપ નથી, કર્તવ્યરૂપ નથી, મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છે, ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય અસંગ તત્વ. આ શ્રદ્ધા કરવાની. રાગદ્વેષ કરીને રાજી નથી થવાનું, પણ રાગદ્વેષ જેવા ઉત્પન્ન થાય તરત છૂટા પડવાનું છે. આ સમજી જજો. નહીતર પેલું શાસ્ત્રમાં વાંચે કે રાગદ્વેષ આપણા નથી, રાગદ્વેષ સ્વભાવ નથી, તો ભલે રાગદ્વેષ ચાલતા, તો ભાવ પરિભ્રમણ ચાલુ રહેશે. એ તો રાગદ્વેષની શ્રદ્ધા થઈ ગઈ. રાગદ્વેષ હિતરૂપ નથી, રાગદ્વેષ કર્તવ્યરૂપ નથી, રાગદ્વેષ મારું સ્વરૂપ નથી. હું રાગદ્વેષ એ જુદું તત્વ છું, વીતરાગી તત્વ છું, શુદ્ધ તત્વ છું, અસંગ તત્વ છું, નિર્વિકલ્પ તત્વ છું, ચૈતન્ય તત્વ છું, જ્ઞાન તત્વ છું, સત ચૈતન્યમય તત્વ છું. આ બધા આભાસ છે, એનાથી જુદો છું. આ બરાબર શ્રદ્ધા કરજો. ક્ષણિક આવેગ આવે, ક્ષણિક રાગ દ્વેષ થાય, ક્ષણિક ક્રોધ થાય, તરત છૂટા પડી જવાનું. આ મને કર્તવ્ય નથી, આ મને હિતરૂપ નથી, આ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો સજાત્મ સ્વરૂપ છે. મારું સ્વરૂપ તો અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. તરત પોતાના સ્વભાવમાં આવી જવાનું.
પોતાના સ્વભાવને સંભાળવો એ જ્ઞાન છે, પોતાના સ્વભાવની શ્રદ્ધા કરવી એ દર્શન છે, અને વૃત્તિને સ્વભાવમાં જોડી રાખવી એ ચારિત્ર છે. તો જેવી પરદ્રવ્યને પરભાવમાં જાય કે તરત પાછી વાળો, વૃત્તિનો ક્ષય કરો. આ હું નથી, આ મારું નથી, એ મારું સ્વરૂપ નથી. હું અસંગ છું, હું શુદ્ધ ચૈતન્ય તત્વ છું, ન્યારું તત્વ છું, સજાત્મ સ્વરૂપ તત્વ છું. મન વચન કાયા કર્મ વિભાવ પરદ્રવ્યથી જુદું 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 જુદું. ન્યારો રહીને ખેલે રે સુરતા તો લહેરો લે છે. જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. સર્વેથી કહેતા બધા જ સંયોગી દ્રવ્ય ને સંયોગી ભાવ. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ એટલે બધા જ સંયોગી દ્રવ્ય અને બધા જ સંયોગી ભાવ. એનાથી તું જુદું તત્વ છો, તું શુદ્ધ ચૈતન્ય તત્વ છો. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. એટલે થોડા સંકલ્પ વિકલ્પ આવે, ભૂમિકા અનુસાર રાગ દ્વેષ થાય, ભૂમિકા અનુસાર પુણ્ય પાપના ભાવ થાય, તરત છૂટા પડી જવાનું. તરત વિચાર કરવાનો કે આ મને કર્તવ્ય નથી, મને હિતરૂપ નથી, મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો અસંગ શુદ્ધ ચૈતન્ય છે, અસંગ શુદ્ધ ચૈતન્ય છે, અસંગ શુદ્ધ ચૈતન્ય છે. ભોજનની આસક્તિ થઈ, ઘર કુટુંબ પરિવાર ધન ધાન્યની આસક્તિ થઈ, તરત છૂટો તો પાડ. અનુકૂળ ન થયું ને કોઈના પ્રત્યે દ્વેષ થયો, ગુસ્સો આવ્યો, અરુચિ થઈ, અભાવ થયો, તરત છૂટો તો પાડ. આ બધા વિભાવ છે, પરભાવ છે, પરદ્રવ્યના ભાવ છે, સંયોગી ભાવ છે. તું એનાથી જુદો છો. તારા સ્વરૂપની શ્રદ્ધા કરી દે, સ્વભાવની શ્રદ્ધા કરી દે. જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો, સાચા દિલથી સાચી શ્રદ્ધાથી જાણવાનું છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, જેટલા સંયોગી દ્રવ્ય અને સંયોગી ભાવ છે એનાથી જુદો. એટલે પુણ્ય પાપના ભાવમાં હરખાવાનું એ નથી કે કરમાવાનું એ નથી, એ તું નથી. જુદો પડી જા. તારા આત્મ સ્વભાવમાં તું આવી જા. જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય, ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય, ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય, અસંગ શુદ્ધ ચૈતન્ય, અસંગ શુદ્ધ ચૈતન્ય, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ. અણલિંગ સમજાઈ દીધું કે આત્મામાં ગ્રહસ્થના ચારિત્ર એ નથી ને મુનિના એ ચારિત્ર વ્રત નિયમ નથી. એ તો ન્યારું ને ન્યારું. આત્મામાં સ્ત્રીલિંગે નથી ને પુરુષ લિંગે નથી ને ગ્રસ્ત લિંગે નથી ને મુનિલિંગે નથી. આત્મા અલિંગ છે, અણલિંગ છે. શ્રાવકપણું, ગ્રહસ્થપણું, મુનિપણું, સ્ત્રીપણું, પુરુષપણું થી બંધાયેલું નથી. આત્માપણા રૂપે જ રહે છે. સ્ત્રીના ભાવમાં પણ આત્માપણા રૂપે, પુરુષના ભાવમાં પણ આત્માપણા રૂપે, સાધુની પર્યાયમાં આત્માપણા રૂપે ને ગ્રહસ્થની પર્યાયમાં આત્માપણા રૂપે. એનું આત્માપણું એટલે સ્વભાવ, પડું એટલે સ્વભાવ. એનું આત્માપણું છૂટતું નથી. સ્ત્રી રૂપે પુરુષ રૂપે થતો નથી. ન્યારો ને ન્યારો, ન્યારો ને ન્યારો. સ્થિર સ્વભાવ તે ઉપજે રે. તો અહીંયા કોઈને પ્રશ્ન થાય કે સ્થિર સ્વભાવ કીધો તો એ તો સ્થિર છે, તો ઉપજે કેવી રીતે? સ્વભાવ ઉપજતો હશે કે સ્વભાવ કાયમી હશે? બોલો, પ્રશ્ન થાય કે ન થાય? એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. તો પ્રશ્ન થાય કે સાહેબ સ્વભાવ તો ત્રિકાળ કહેવાય
ને ત્રિકાળ હોય કેવી રીતે ઉપજે? જીવને શું પ્રશ્ન થાય કે સ્વભાવ તો ત્રિકાળ હોય, શાશ્વત હોય, નિત્ય હોય, ધ્રુવ હોય, તો કેવી રીતે ઉપજે? તો દ્રવ્ય સ્વભાવ શાશ્વત છે, ત્રિકાળ છે, ધ્રુવ છે, પણ વર્તમાન પર્યાય તો રાગ દ્વેષ વાળી છે, વિભાવ વાળી છે, એમાં ઉપજે છે. જેવું દ્રવ્ય સ્વભાવ હતો એ તારી વર્તમાન પર્યાયમાં પ્રગટ થાય છે, એટલે એમ કીધું. અત્યારે તારી વર્તમાન પર્યાય ગોબડી છે. કેવી છે? ગોબડી છે, અશુદ્ધ છે, હરખશોખના ભાવ વાળી છે, રાગ દ્વેષના પરિણામ વાળી છે, અહમ મમત્વ વાળી છે, કરતા ભોગતા બુદ્ધિ વાળી છે. સ્વભાવ કઈ ગાયબ થઈ ગયો નથી, સ્વભાવ કઈ જતો નથી રહ્યો. સ્વભાવ તો એવો ને એવો છે, પણ એ દ્રવ્ય સ્વભાવ પર્યાયમાં પ્રગટ્યો નથી. પર્યાયમાં તો ગોબડાપણું છે, રાગ દ્વેષ, મારું તારું, અહમ મમત્વ, કરતા ભાવ, ભોગતા ભાવ, સંકલ્પ, વિકલ્પ. એટલે જેવો મૂળ દ્રવ્ય સ્વભાવ હતો એ પર્યાયમાં પ્રગટે એને કહેવાય એવો દ્રવ્ય સ્વભાવ. એવો સ્વભાવ તે ઉપજે રે. જ્ઞાનીની ભાષાનું ગુરુગમ સમજવાનું છે. નહીતર એમ થાય કે ભાઈ કૃપાળુદેવે તો ભૂલ કરી લખવામાં. ભગવાને કોઈ ભૂલ નથી કરી, બરાબર લખ્યું છે કે સ્વભાવ તો સદાકાળ છે, ત્રિકાળ છે, પણ હજી તને પર્યાયમાં જણાતો નથી, તને પર્યાયમાં અનુભવાતો નથી. અત્યારે તો તને પર્યાયમાં અશુદ્ધ ભાવ, વિભાવ ભાવ, વિકારી ભાવ, અહમ ભાવનો અનુભવ થાય છે. એ પર્યાયમાં તને શુદ્ધ ભાવનો અનુભવ થાય. એ પર્યાયમાં તને શુદ્ધ ભાવનો અનુભવ થાય ને અશુદ્ધ ભાવ નીકળી જાય. એ પર્યાયમાં તને વીત રાગ ભાવનો અનુભવ થાય ને રાગ દ્વેષના પરિણામ નીકળી જાય. એ પર્યાયમાં તને સ્વભાવમાં વૃત્તિ રે ને વિભાવ બહાર જતો રે. એવી શુદ્ધ પર્યાય પ્રગટે એને કહેવાય છે એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. પર્યાય કશાય રહિત થાય, પર્યાય વિભાવ રહિત થાય, પર્યાય રાગદ્વેષ રહિત થાય, અને જેવો દ્રવ્ય શુદ્ધ સ્વભાવ છે, જેવો શુદ્ધ દ્રવ્ય સ્વભાવ છે, જેવો દ્રવ્ય શુદ્ધ સ્વભાવ છે, એવો શુદ્ધ સ્વભાવ વર્તમાન પર્યાયમાં પ્રગટે, અનુભવમાં આવે. જ્ઞાનીને શું થાય? વિભાવની રુચિ નીકળી જાય અને સંભાવને સ્વભાવની રુચિ થાય, અને સંભાવને સ્વભાવનો અનુભવ વર્તમાન પર્યાયમાં થાય. જેવો ત્રિકાળી સ્વભાવ હતો એવો. આ કેવું છે કે કોઠીમાં ધાન હોય પણ મુઠ્ઠીમાં લે તો ખાવા મળે. કે સાહેબ મારી કોઠી ભરેલી છે ઘઉંથી, ચોખાથી, બાજરીથી, મકાઈથી, તો એનાથી પેટ ભરાઈ જતું નથી. તારે કોઠીમાંથી મુઠ્ઠી કાઢવી પડે અને મુઠ્ઠી કાઢીને ઓરવી પડે. એ મુઠ્ઠી કાઢીને ઓરે તો તારું પેટ ભરાય, ભૂખ જાય. એમ મૂળ દ્રવ્ય સ્વભાવ તો કોઠીના પડેલા ધાન જેવો છે. એ કોઠીમાંથી મુઠ્ઠીમાં એટલે પર્યાયમાં લે. પર્યાયમાં લે એટલે કર અનુભવ નિર્ધાર. અનુભવમાં લે. જેવી પ્રતીતિ કરી, જેવી શ્રદ્ધા કરી, જેવું જ્ઞાન કર્યું, જેવી સમજણ કરી, એવી જ વૃત્તિને શુદ્ધ કરીને સ્વભાવમાં સ્થિત કર પર્યાયમાં. તો જેવું દ્રવ્ય ગુણ શુદ્ધ હતા એવી પર્યાય શુદ્ધ થઈ ગઈ. અરિહંત પરમાત્માને દ્રવ્ય પણ શુદ્ધ, ગુણ પણ શુદ્ધ ને પર્યાય પણ શુદ્ધ. સંસારી જીવને દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ, પર્યાયમાં ગોટાળા છે, પર્યાય અશુદ્ધ છે. હવે પર્યાયને શુદ્ધ કરે તો પર્યાયની શાંતિનો અનુભવ થાય, શુદ્ધતાનો અનુભવ થાય, સ્વભાવનો અનુભવ થાય. કથનથી એટલે ભગવાને આ લખ્યું કે એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. તો સ્વભાવ ઉપજતો નથી, પણ સ્વભાવ પર્યાયમાં જણાય છે. સ્વભાવ ઉપજતો નથી. સ્વભાવ તો સનાતન છે, ત્રિકાળ છે, ધ્રુવ છે, નિત્ય છે, એવો ને એવો જ છે. જેવો સિદ્ધનો એવો નિગોદનો, જેવો નિગોદનો એવો સિદ્ધનો. પણ પર્યાયમાં ઉપજે છે સ્વભાવ. આ સમજો બરાબર. સ્વભાવ ઉપજતો નથી, સ્વભાવ તો છે કાયમ, પણ એ સ્વભાવ પર્યાયમાં ઉપજે છે એમ કહેવા માંગે છે કૃપાળુદેવ. સમજો બરાબર.
સ્વભાવ ઉપજતો નથી, પણ સ્વભાવ પર્યાયમાં જણાય છે. સ્વભાવ ઉપજતો નથી, આ સમજો બરાબર, પણ એ સ્વભાવ પર્યાયમાં જણાય છે. જેવો ધ્રુવ દ્રવ્ય સ્વભાવ છે એવો પર્યાયમાં જણાય છે. જેવો સનાતન શુદ્ધ ચોખ્ખો સ્વભાવ છે એવો પર્યાયમાં જણાય છે. ને જણાય છે એટલે અનુભવાય છે. એ પર્યાય શુદ્ધ થઈ. અનાદિથી દ્રવ્ય તો શુદ્ધ હતું, દ્રવ્યનો સ્વભાવ તો શુદ્ધ હતો. ગરબડ બધી તે પર્યાયમાં કરી હતી વર્તમાન અવસ્થામાં, અને એ ગરબડ થવાનું કારણ પોતાના શુદ્ધ સ્વભાવને ઓળખ્યો નહોતો. પ્રીતિ કરી નહોતી, રુચિ કરી નહોતી, શ્રદ્ધા કરી નહોતી, સમજણ કરી નહોતી, ભાવના કરી નહોતી સ્વભાવની. ચારિત્ર એટલે એમાં સ્થિતિ કરી, એમાં સ્થિતિ કરી નહોતી. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ પર્યાયની શુદ્ધતા. સ્વભાવનું પર્યાયમાં વેદન, કે જેવો મૂળ સ્વભાવ હતો એવો પર્યાયમાં જણાયો. કેવો જણાયો? ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ. અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. આ જણાયું. કેવું જણાયું પર્યાયમાં? ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ. અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. આપણો સ્વભાવ આવો છે પર્યાયમાં જણાયો. એટલે કે છે સ્થિર સ્વભાવ તે ઉપજે રે. પર્યાયમાં ઉત્પન્ન થયો. પર્યાયમાં એનું વેદન આવ્યું. જેવી શ્રદ્ધા કરી હતી, જેવી સમજણ કરી હતી, એવી વૃત્તિની સ્વભાવમાં સ્થિતિ થવાથી ચારિત્ર પ્રગટ થયું. ચારિત્ર ગુણે નિર્મળતા છે, ચારિત્ર ગુણે શુદ્ધતા છે, ચારિત્ર ગુણે પવિત્રતા છે, ચારિત્ર ગુણે સમતા છે, ચારિત્ર ગુણે કશાય રહિતતા છે. કશાય ગયો, અકશાય આત્માનો અનુભવ થયો. વિષયનો ભાવ ગયો, નિર્વિષય આત્માનો અનુભવ થયો. સંકલ્પ વિકલ્પને બાય બાય ટાટા કર્યા, નિર્વિકલ્પ આત્માનો અનુભવ થયો. અશુદ્ધ પર્યાયની જગ્યાએ શુદ્ધ પર્યાય પ્રગટી. બરાબર સમજજો એમ કહેવા માંગે છે. એને ચારિત્ર કહેવાય. સ્વભાવમાં સ્થિતિ, સ્વભાવમાં વૃત્તિ, એને ચારિત્ર કહેવાય. આત્માના મૂળ શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. આત્માના મૂળ શુદ્ધ સ્વભાવની ઓળખાણ, સમજણ એ સમ્યક જ્ઞાન છે. આત્માના મૂળ શુદ્ધ સ્વભાવમાં સ્થિતિ એ ચારિત્ર છે, સમ્યક ચારિત્ર. આપણે આખો દિવસ વિભાવમાં સ્થિતિ કરીએ છીએ. શેમાં સ્થિતિ કરીએ છીએ? વિભાવ, વિકાર ને અહંકાર. વિભાવ, વિકાર ને અહંકાર. દેહાધ્યાસ ને દેહાભિમાન. દેહાધ્યાસ ને દેહાભિમાનમાં જ સ્થિતિ છે. એ દેહાધ્યાસ ને દેહાભિમાનથી સ્થિતિ ખસી અને દેહાતીત સ્વભાવમાં સ્થિતિ થઈ. પરદ્રવ્ય ને પરભાવમાંથી વૃત્તિ ખસી અને સ્વભાવમાં વૃત્તિ સ્થિર થઈ. એ ચારિત્ર ગુણ છે. એ સમ્યક ચારિત્ર છે. એ શુદ્ધતા રૂપે છે, પવિત્રતા રૂપે છે, નિર્મળતા રૂપે છે. એ કશાય રહિત સ્થિતિ છે, વિષય રહિત સ્થિતિ છે. એ શુદ્ધ સ્વભાવમાં સ્થિતિ એ ચારિત્ર છે. શુદ્ધ સ્વભાવમાં રમણતા. સમ્યક દર્શનની સાથે શુદ્ધ સ્વભાવમાં રમણતા ઉત્પન્ન થાય. એને સ્વરૂપાચરણ ચારિત્ર પણ અંશે કીધું છે. અંશે સ્વરૂપાચરણ ચારિત્ર પણ કીધું છે કે સમ્યક દર્શનની સાથે સ્વભાવમાં તને જે રમણતા થઈ અને પર્યાયની શુદ્ધતા પ્રગટી એ ચારિત્ર છે. સ્વરૂપાચરણ ચારિત્ર જ્ઞાનીને ભૂમિકા અનુસાર હોય. આત્મ સ્વભાવમાં સ્થિતિ જ્ઞાનીને ભૂમિકા અનુસાર હોય. આ બરાબર સમજી જજો. ચોથેથી શરૂઆત થાય અને 14મે પૂર્ણતા થાય. ચોથેથી શરૂઆત થાય. સ્વરૂપાચરણ ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સ્વરૂપાચરણ ચારિત્ર, અને પછી એ જ્ઞાન ચારિત્રની પૂર્ણતા 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 વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ. ઉદય થાય ચારિત્રનો વીત રાગ પદવાસ. ભગવાનની ભાષામાં, કૃપાળદેવની ભાષામાં
સમજાય એટલું સમજજો. તમારો ક્ષોભસમ હશે, તમારી સાધના હશે, તમારો અભ્યાસ હશે, એના પ્રમાણમાં સમજાશે. સાધના નહીં હોય, અભ્યાસ નહીં હોય, ક્ષોભસમ નહીં હોય, રુચિ પ્રેમ નહીં હોય તો આ સમજાવવું અઘરું છે. ભૌતિકમાં પ્રેમ છે, અધ્યાત્મમાં પ્રેમ નથી. જીવને ભૌતિકમાં પ્રેમ છે, અધ્યાત્મમાં પ્રેમ નથી. ખોખામાં પ્રેમ છે, અજર અમર આત્મામાં પ્રેમ નથી. વિભાવમાં પ્રેમ છે, સ્વભાવ ને સંભાવમાં પ્રેમ નથી. બાહ્ય ચારિત્રમાં પ્રેમ છે કદાચ, પણ અંતર ચારિત્રમાં પ્રેમ નથી. બાહ્ય ચરણ સુસંતના, ટાળે જનના પાપ, અંતર ચારિત્ર ગુરુ રાજનું, ભાગે ભવ સંતાપ, ભાગે ભવ સંતાપ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો આત્માનો, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સ્વર દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છું. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો, એટલું જ માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું બહુ પાપી છું, મદોન્મત્ત અને કર્મરસથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થાય, હું તે સર્વ પાપથી મુક્ત થવું એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં હોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, અનાદિકાળના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા મારા આત્માએ દેવગુરુ ધર્મનો, પંચપરમેષ્ઠી ભગવંતોનો, સત્પુરુષોનો, જ્ઞાની પુરુષોનો, ધર્માત્મા પુરુષોનો, નિર્ગંધ પુરુષોનો, વિતરાગી પુરુષોનો, સાધક પુરુષોનો, સાધર્મી જીવોનો, ભક્ત મુમુક્ષુઓનો, મોક્ષ માર્ગનો, મોક્ષ માર્ગના નિમિત્તોનો, મોક્ષ માર્ગના સાધનોનો અવિનય કર્યો, અસાધના કરી, વિરાધના કરી, અવજ્ઞા કરી, અપમાન કર્યું, અરુચિ કરી, અણગમો કર્યો, અભાવ કર્યો, દુર્ભાવના કરી, તે સર્વેની અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી
ખરા અંતઃકરણથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, હે પરમ કૃપાળુ દેવ, અનાદિકાળના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા મારા આત્માએ જીન આજ્ઞાઓ પર પગ મૂકીને, ગુરુ આજ્ઞાઓ પર પગ મૂકીને વાણી વિચાર વર્તનથી જે કંઈ દોષ કર્યા, પાપ કર્યા, અપરાધ કર્યા, ભૂલો કરી, અવગુણને સેવ્યા, અપરાધને સેવ્યા, અહંકારને વિકારને સેવ્યા, રાગદ્વેષને સેવ્યા, વિભાવને સેવ્યા, તે સર્વેની અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી ખરા અંતઃકરણથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. કર્મજન્ય પાપોની, કર્મજન્ય દોષોની ક્ષમા માગું છું. સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરું છું. સર્વ વિભાવને વસરાવું છું. સર્વ દોષોની ક્ષમા માગું છું. હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, અનાદિકાળના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા મારા આત્માએ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોને દુભવ્યા છે, દુઃખ પહોંચાડ્યું છે, કિલામણા કરી છે, વિરાધના કરી છે, જીવોનું અહિત વિચાર્યું કે કર્યું છે, જીવોને કષ્ટ પહોંચાડ્યું છે, ભય પહોંચાડ્યો છે, દુર્ભાવના કરી છે, જીવોને હણ્યા છે, હિંસા કરી છે, જીવો પ્રત્યે દુર્ભાવના કરી છે, ઈર્ષા કરી છે, અદેખાઈ કરી છે, દોષ દ્રષ્ટિ કરી છે, દ્વેષભાવ કર્યો છે, ઈર્ષા કરી છે, અદેખાઈ કરી છે, દગો કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે, અહિત વિચાર્યું છે, અહિત કર્યું છે, અપમાન વિચાર્યું છે, અપમાન કર્યું છે, કોઈને કોઈ પ્રકારે અન્ય જીવો પ્રત્યે દુર્ભાવના અને દુષ્ટ ભાવના કરી છે, તે સર્વેની અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી ખરા હૃદયથી સર્વે જીવોની ક્ષમા માગું છું. પરિચિત, અપરિચિત, સ્વજન, પરજન, જ્ઞાની, અજ્ઞાની, ત્રણ લોકના, ત્રણ કાળના સર્વે જીવોની હું ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. સર્વે જીવો મને ક્ષમા કરો, હું સર્વને ખમાવું છું. સંસારના સર્વે જીવો મને ક્ષમા આપો, હું સર્વને ખમાવું છું. સંસારના સર્વે જીવો મને ક્ષમા આપો, હું સર્વને ખમાવું છું. ખામેમી સવ જીવે, સવ્વે જીવા ખમંતુ મેં, મિત્તિ મેં સવ ભુવેસુ, વૈરમ મજ્જમ ન કેણી. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, શાંતિ વિસ્તરો, શાંતિ વિસ્તરો. જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે. ભય ભંજન ભગવાન, ભય ભંજન ભગવાન, આદિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન, કરુણાડુ કરુણા કરો. ભય ભંજન ભગવાન, ભય ભંજન ભગવાન, ભય ભંજન ભગવાન. તન્મન ધનને અન્નનું, બે સુખ સુધા સમાન, આ અવનીનું કરબલું, ભય ભંજન ભગવાન, આ અવનીનું કરબલું, ભય ભંજન ભગવાન. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. સર્વ જીવોને આરોગ્યની પ્રાપ્તિ થાઓ, આત્મધર્મની પ્રાપ્તિ થાઓ, બોધિ સમાધિની પ્રાપ્તિ થાઓ, સમકિતની પ્રાપ્તિ થાઓ, જલ્દી જલ્દી મુક્તિની પ્રાપ્તિ થાઓ. સંસારના સર્વે જીવો સર્વ પ્રકારના ક્લેશથી મુક્ત થાય, કષાયથી મુક્ત થાય, વિભાવથી મુક્ત થાય, વિકારથી મુક્ત થાય, અહંકારથી મુક્ત થાય, સંકલ્પ વિકલ્પથી મુક્ત થાય. સર્વ જીવો સર્વ પ્રકારના દુઃખ અને ક્લેશથી મુક્ત થઈ બોધિ સમાધિને પામે, સમ્યક દર્શનને પામે, સમ્યક જ્ઞાનને પામે, સમ્યક ચારિત્રને પામે, વીતરાગતાને પામે, બોધિ સમાધિને નિર્વાણને પ્રાપ્ત થાય. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. સર્વ જીવોને બોધિ સમાધિ આરોગ્ય અને સમાધિ મરણની પ્રાપ્તિ થાય. સર્વ જીવોને મુક્તિની પ્રાપ્તિ થાય, નિર્વાણની પ્રાપ્તિ થાય, નિર્વાણની પ્રાપ્તિ થાય, નિર્વાણની પ્રાપ્તિ થાય. સર્વ જીવોનું શુભ થાઓ, સર્વ જીવોનું મંગળ થાઓ, સર્વ જીવોનું ભલું થાઓ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વ જીવોનું મંગળ થાઓ, સર્વ જીવોનું ભલું થાઓ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વ જીવોનું મંગળ થાઓ, સર્વ જીવોનું ભલું થાઓ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારું સાચું સ્વરૂપ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારું સાચું સ્વરૂપ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારું સાચું સ્વરૂપ છે. સર્વે સાધર્મી જીવોને ધર્મી જીવોને જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર.